બેક ટુ માય યુટ્યુબ ચેનલ મારા નવા વ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો હું કહે છે મારી યુટ્યુબ ફેમિલી કેમ છે? મજામાં? તો મજામાં થશે. તો જો નોરતા બોરતા બધું પૂરું થઈ ગયું છે. આપણે કાંઈ એક શોર્ટ રીલ મૂકી છે, બે ને એક વ્લોગ બનાવ્યો હતો ત્રીજા નોરતાનો, તમને ખબર જ હશે. ઠીક છે ને નોરતા બોરતા કાલે હતું ને નોરતું બધું પૂરું થઈ ગયું છે. માટે બધા જઈએ હશે ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે, બધું પૂરું થઈ ગયું છે. ને અત્યારે આપણે સરસ મજાના વાડીએ પગી ગયા છે. ચા પીને દૂધ બૂધ બધું ભરીને અમારા બિપિનભાઈ જઈએ થયું બધું ભરીને આવીએ હતા ને હું ટ્રેક્ટર લઈને આવી ગયો થયું. ઓલી પર થોડુંક ઘમાડી જે બેડ્યું ને એટલે એ થોડીક સાર હળી ગયેલી એવું નાખીને બાળે છે એવું છે. ને આપણે ત્યાં અત્યારે વાડી આવીએ એવા ને આ બધા મળી છે, આ ગલગોટા છે, આ નાનો એવો પોપિયો છે જુઓ તમે. ને અહીંયા જે ઓલા રોપડા હતા ને અહીંયા સોંપી દીધા જુઓ તમે મરચીને. નેક્સ્ટ લેવલ છે કે એમ જો તમે એ નવું ચાલુ કર્યું છે. બકાલું મરચી સોંપી છે ને આ ગલગોટા ને અહીંયા તો તગરમાં સીણા છે ને મારા મમ્મી કંઈક કરે છે તમને દેખાડે. તમે શું કરો બન? સીણા ભાઈ જાઓ આવા સીણા છે ભાઈ થોડા ચોલ સીણા છે. ચોલ સીણા અહીંયા જોવા. જય માતાજી બોલો. જય માતાજી. અમારા નવા વ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો હું કહીશો સીતારામ બાપા રામ જય માતાજી. અહીંયા જોઈને બોલવાનું હોય લે નહીં જોવા પડે. હા તો જ થાય. તો ભાઈ જો એવું આ બધું સારું ને એવું કરે છે ભાઈ. એવું છે મારી મમ્મી દાળ ભડાવી છે સીણાની સોળ સીણા છે આ ઝીણી સીણી છોલ છણાની દાળ ભડાવવાની છે એવું છે એકચુલીમાં. હા ને આપણે વાળીએ છીએ ને બાકી તો હવે આમાં કંઈક કરવાનું છે જે ખબર નથી. આ થોડુંક કરી નાખ્યું છે. ઘઉંવાળમાં પાંચું આંકોન છે ને બાજરી તો તમને દેખાતી દેખાડો. આ બાજરી તડકો છે એટલે એના કારણે નહીં દેખાતી, આવડ્યા દેખાતી છે. તો એ બાજરીને એવું પછી પાકી જાય એટલે આપણે વાઢવાની ને એવું છે. ઠીક છે ને અહીંયા જો આપણે બાળવાનું કામકાજ ચાલુ છે. અમારા કૌશિકભાઈ અહીંયા બળ કરે છે. અમારા પપ્પાની અહીંયા દીધા હું સાઈડ ભરીને જે લાવ્યો છે ને ઉપડી નાખે છે એટલે આ ગંવાર બળી જાય એમ, બીજું કાંઈ તો હોય નહીં. ઠીક છે બાકી જો ખાતર બાતર નાખી દીધું હતું જે હતું એ. ને પછી તમે કન્ટિન્યુ બનેલા રહીજો. ઠીક છે ને આ ગામડાને આપણે જે ઓલા કોથમરી કઈ ને બધે આ ધાણી છે ભાઈ ધાણી એટલે એ ઓલી કોથમરી આપણે જે પીઠમાં વેસવા લઈ જાય ને હા વેસવા હા ભળે એટલે બે ફાડા થઈ જાય. અને ભરવાની હોય ઈટડા તપવા મૂકેલી છે એવું છે ખબર ખબર. ઠીક છે ને કન્ટિન્યુ બનેલા રહેજો. ચલો તો આખા વ્લોગની અંદર બનેલા રહેજો. આજ બહુ મજા આવવાની છે. ઠીક છે ખાતર નાખીએ છીએ કચરા પડી ઉપડીએ ખાતર ને એવું છે. દેશી ખાતર કયું દેશી ખાતરના ટીકડા પડી છે. આપણે કોઈ ટેપ ભરી નાખ્યું છે ટ્રેક્ટરમાં નાનું એવું પછી કન્ટેનર બનેલા રહેજો તો મજા આવશે. પાવડો ફિટ કરતા હોય ને પણ ટીપા પડી જાય પલ્લી ગયા. તડીકો છે તડીકે કેટલી છે તડીકો છે બહુ આપણે ટીપા પડી જાય પલ્લી જાય એવું છે. ઉપર એવું છે પાડા વીખણ હતો એટલે છોડી નાખીએ ને આપણે પાવડો ફિટ કરી નાખ્યો છે. કપલેટ કરી નાખીએ થોડુંક ડીઝલ રેડવાનું છે રેડી પાળા વીખવાના છે એ વીખી નાખીએ કપલેટ કરી નાખીએ. ઠીક છે બાકી કન્ટિન્યુ બનેલા છે. લેટ આવી એટલે ફોન ઘડીક સાસીમાં મૂકીએ સાસી હતું ને એને કારણે. ઠીક છે બાકી તો કપલેટ ટ્રેક્ટર બેક્ટર પાવડો છોડી નાખ્યો છે. આવડે પાળા વીખવાના છે. આમાં વીખવાનું છે હવે કે બળે એમ છે નહીં પછી લોટાવેટર મારી દેવાનું એટલે આપા બાપા બધું કટિંગ થઈ જાય. લોટાવેટર પીડ્યું છે ટ્રેક્ટર પરે મૂકીને વ્યવસ અત્યારે ઝૂપડીએ ટ્રેક્ટર ઘડીક પરો પાયું છે ગરમ થઈ ગયું એટલે એવું છે ભાઈ. ખાપાઈ રાખે એટલે થોડુંક બેહાડી નાખવું પડે તો ધૂળ ઓલી થાય. તમારે કૌશિકભાઈ જાય છે ટીકરા ખોળવા ખાતરના. બપોરા કરવા બેસી જઈશું. અમારે કૌશિકભાઈને બધા બપોરા કરી લીધા. બપોરામાં તો મસ્તીનું દૂધિયાનું ચાક છે, સાંજ છે ને રોટલી. આપણે રોટલી જ કંઈ ખબર જ છે તો આપણે એ બપોરા કરી નાખીએ સરસ મજાના. ઠીક છે ને એમાં જે તડીકો હશે ભાઈ. ટાઈમ ને 15 થઈ ગઈ છે ને આપણે ખાતર ભરીએ છીએ. પાછું જોઈ શકો છો ઉપરીમાં લેટ નહોતી એના કારણે આપણે ફોન સાસીમાં મૂકેલો હતો
તો આવી ગયું પછી એટલે વાર લાગી. તો ત્રણ તરી થઈ ગઈ છે ને આપણે ખાતર ભરી છે થોડુંક એવું રહ્યું છે એટલે બે ઉપર ટેકરા પાડી દીધા છે એટલે રહ્યું છે અમારા ટોરા સાહેબ છે હવે ખાતર ભરતા હતા ને પરસેવો પડી ગયો નાકે ટીપો પડ્યું છે પગી ગયું ને આ વિડીયો માનો છે હું પલળી જવાય દડી એટલે ઠીક છે ભરવાનું ખાતરની ધાબળીઓ ભરે છે ભાઈ શૂટ કરે એવું કોઈ હતું નહીં એટલે આ ફેરે આવી ગયા રોપા એટલે ધાબળી ભરે એટલે તો ભાઈ ભરીને જ છીએ અમે ઠીક છે તો વાળીને વી આવ્યો મગ મારે એવું છે પરેઠ હતા મગ એ વાવ્યા તેથી આપણે ગયેલા હતા ભાઈ મોવા એટલે નહોતું એ વિડીયોમાં તો આપણે ખાતર નાખ છે ટીકરા પાડી આવી તો આપણે વાળે કપાવા જવાનું છે એવું છે ને રોપા ટીકરા પાડે હાલો જ એમ કે એવું છે ભાઈ વાડીમાં કામ ઠીક છે ટીકરા પાડે છે તમારો ટ્રેક્ટર છે આપણે પાળા ટીકરા પાડવાનું કામ ચાલુ છે અમારે કૌશિકભાઈ અહીંયા ખોળે છે અહીંયા ખોળવાનું કામકાજ ચાલુ છે ઉડાડે છે ફંફુડી જોવો તમે ચટ્ટી બોલાવે છે એક ટ્રાકોન ચાલુ કરેલો હતો હાકે છે અમારે બિપિનભાઈ નાની ગીટ કરી આમાં જાહેર સાટી એટલે આંકવાનું ચાલુ છે જાહેર સાટી નાખી પછી મને ભૂલ જ ગયું કે વિડીયો ઉતારવાનું હતું ને એવું હતું એટલે ભૂલાઈ ગયું એટલે કન્ટેનર હવે બનેલા રહેજો વાગી ગયા છે 6:17 થઈ ગઈ છે તો આ બે કેરમ હાંકવાનું છે ત્યાં હાંકે છે અમારા બિપિનભાઈ ને અહીંયા તો આપણો લીમડો ટ્રેક્ટર હાંકે છે આ નાનું ટ્રેક્ટર છે અમારું ડીટકડું લેવલ વ્યૂ છે નેક્સ્ટ લેવલ કહી શકો છો નેક્સ્ટ લેવલ વ્યૂ છે ભાઈ વાદળા હોય એટલે મને બહુ મજા આવે ગમે મને વાતાવરણ એવું છે વાદળા ગાડરિયા વાદળા કહેવાય વરસાદ આવે તો કોઈ પ્રોબ્લેમ થાય એવું છે ભાઈ તો ચલો કન્ટિન્યુ આગળ આપણે જઈએ છીએ ગામ આપણે ભાઈ ગામમાં જતા પણ બાબરનું કંઈ નક્કી નહોતું એટલે બાબર નહોતો એટલે આપણા પાસે આવ્યો છે ને અત્યારે જ અહીંયા આ વડલો તમે જોયો તો છે હનુમાનદાદાનું મંદિર આપણે અહીંયા ઘડીક વાર બેઠા હતા તો આપણે કે લાવીને એક જરીક કટકો લઈ લઈએ એટલે તો હનુમાનદાદાનું મંદિર દર્શન કરાવી દેવા ઘડીએ નીચેનું વાતાવરણ છે ભાઈ પાણખોર ઋતુ એટલે આ બધા પાંદડા નવા આવી ગયા છે એમાં ને ખરી ગયા છે આ બધા એવું છે તો તમે નેક્સ્ટ લેવલ રિઝલ્ટ આવે ને એવું છે ભાઈ તો ચલો કન્ટેનર પછી આપણે ઘર તરફ નીકળીએ છીએ ઠીક છે વાળ કપાણા નહીં હવે કાલમાં કંઈક કરશે એટલે કપાઈ જાય આજના વ્લોગની અંદર એટલે જ હતું આશા રાખું છું તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો નાની એવી લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો પહેલી વાર આવી હોય તો ઠીક છે તો આપણે નેક્સ્ટ બ્લોગમાં મળીએ ત્યારે બધાને જય માતાજી સબસ્ક્રાઈબ કરતા રહેજો